ઇન્કમટેક્સ ઓફિસર પકડી પડાયો છે। 1 વર્ષથી ફરાર એઝાઝ શેખ નામના શખ્સને પોલીસે પકડી પાડ્યો છે। વર્ષ 2023માં ખટાશ ગામમાં નકલી આઈટી ઓફિસર બની રેડ પાડી હતી। આયુર્વેદિક દવા વેચનારને ત્યાં રેડ પાડ્યા બાદ શખ્સ ફરાર થઈ ગયો હતો। પરવાનગી વગર દવા આપો છો એમ કહીને આરોપીએ પડાવ્યા હતા રૂપિયા। આરોપી એઝાઝ શેખ વડોદરાના તાંલજાનો હોવાનું સામે આવ્યું છે। ફરિયાદી ફતેહસિંહ લાલસિંહ રાઠવા રહે ગામ ખટાસ નાઓના ઘરે નકલી જે તે વખતે ઇન્કમટેક્સ અધિકારી તરીકે ઓળખ આપી માણસો આવી એમનું સર્ચ કરી એમના ઘરેથી રોકડ રકમ લઈ ગયેલીની ફરિયાદ તેમને પોલીસ સ્ટેશન આપી હતી। જે ફરિયાદ રજીસ્ટર કરી બાદમાં તેની તપાસ દરમિયાન કુલ 13 આરોપીઓ આઈડેન્ટિફાઈ થયા હતા, જેમાંથી કુલ 9 આરોપીઓ જે તે વખતે એરેસ્ટ કરેલા હતા। શરૂઆતમાં ફરિયાદીએ 4,05,000 રૂપિયાની રોકડ ગઈ હોવાનું। સુરતમાં ડોક્ટરના નકલી સર્ટિફિકેટના માસ્ટર માઇન્ડ રસેશ ગુજરાતી